ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણો જે વિષય છે એ કંઈક નવો વિષય છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે હવે ખૂબ જ ઓછો સમય રહી ગયો છે અને આ ખૂબ જ ઓછો સમય છે ત્યારે આપણે આટલા ઓછા સમયમાં આટલા નજીવા સમયમાં કઈ રીતે 28 કાયદાઓ આપણા સબ્જેક્ટમાં છે અને આ 28 કાયદાઓની કઈ રીતે તૈયારી કરી શકીએ તે વિશે હું આજે આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપવાનો છું તો ફ્રેન્ડ્સ આજે આપણે મેઇનલી ફોકસ કરવાના છે કે આપણા સબ્જેક્ટ જે છે ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં 28 કાયદાઓ છે અને હવે આપણે તૈયારી કરવા માટે બહુ જ ઓછો સમય છે તો કઈ રીતે આપણે સ્ટ્રેટર્જી બનાવી શકીએ કયા કાયદા પર વધારે ફોકસ કરી શકીએ કયા કાયદાને સ્કીપ કરી શકીએ એટલા ઓછું ધ્યાન આપી શકીએ તો ફ્રેન્ડ્સ આ તમામ માહિતી હું આજે આપવાનો છું તો ફ્રેન્ડ્સ જે લોકો ચેનલ પર નવા છે પહેલાં સબસ્ક્રાઇબ કરી લો બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય તો ફ્રેન્ડ્સ વધુ સમયને બગાડીશું નહીં જલ્દીથી સ્ટાર્ટ કરીશું આજનો આ વિડીયો જેમાં હું વાત કરવાનો છું કે 28 કાયદાઓ ખૂબ જ ઓછો સમય કઈ રીતે સ્ટ્રેટર્જી બનાવશો ને કઈ રીતે તૈયારી કરશો તે વિશે હેલો ફ્રેન્ડ્સ ને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ અને હું આપ સૌની સાથે છું આપનો CR સર તો ફ્રેન્ડ્સ વધુ સમયને બગાડીશું નહીં અને સ્ટાર્ટ કરીશું આજનો આ વિડીયો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કીધું એ પ્રમાણે ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં હવે ટોટલ 28 કાયદા 27 કાયદા પ્લસ લીગલ મેક્ઝિમ્સ એમ 28 સબ્જેક્ટ છે આપણા કોર્સમાં અને તેમાં હવે પાર્ટ એમાં જે સબ્જેક્ટ છે એ ક્રિમિનલ લોઝ છે અને ક્રિમિનલ લોઝની જ્યારે વાત છે ક્રિમિનલ પાર્ટની જ્યારે વાત છે ત્યારે ફ્રેન્ડ્સ આપ સૌએ હવે બહુ જ ઓછો સમય છે અને બહુ જ ઓછા સમયમાં કોઈ મને પૂછે કે કેટલા સબ્જેક્ટ્સ પર વધારે ધ્યાન આપવું પડે તો એ માટે જ આ વિડીયો ખાસ બનાવેલો છે કે ઓછો સમય છે ને કયા વિડીયોઝ પર ફોકસ કયા સબ્જેક્ટ પર ફોકસ કરવાનું છે તે વિશે હું આજે આપ સૌને જણાવવા જઈ રહ્યો છું ત્યારે ફ્રેન્ડ્સ હંમેશ માટે એટલું યાદ રાખવાનું કે અહીંયા જે પણ કંઈ મુખ્ય કાયદાઓ છે તે મહત્વના છે સાથે સાથે ફ્રેન્ડ્સ આપ સૌએ શું યાદ રાખવાનું છે અહીંયા કે આપણે જે પરીક્ષા આવે છે MCQની પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે જેને આપણે એલિમિનેશન ટેસ્ટ પણ કહેતા હોઈએ તેમાં માત્ર 50 માર્ક્સ લાવશો તો પાસ થઈ જશો એટલે ગોલ શું હોવો જોઈએ 50 to 55 માર્ક્સ આપણા આવી જાય બસ એનાથી વિસ્તૃત નહીં પણ આપણી પાસે સમય ઓછો છે વધારે લાવો તો વેલ એન્ડ ગુડ પણ આપણો ટાર્ગેટ શું છે 50 પ્લસ આવવું તો 50 પ્લસ આવવા માટે ફ્રેન્ડ્સ જરૂરી નથી કે બધા જ લો કરવા પડે પણ ફ્રેન્ડ્સ અહીંયા પાર્ટ એની જ્યારે વાત છે ત્યારે તે ઇન્ડિયન પિનલ કોડ 1860 જેને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાવું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું એટલા માટે IPC 1860 બેસ્ટ રીતે તૈયાર કરો ઘણો સમય આપો એને વધારેમાં વધારે સમય આપો સાથે સાથે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 છે એ પણ એ જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 એટલે પાર્ટ એમાં જે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ સબ્જેક્ટ છે ધ ઇન્ડિયન પિનલ કોડ 1860 ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 એન્ડ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 તો આપણે વાત કરીએ IPCની તેમાં 511 કલમો છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની વાત કરીએ 1973 તેમાં 484 સેક્શન્સ છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની વાત કરું તો 167 સેક્શનો છે ફ્રેન્ડ્સ આ સિવાય આપણે ક્રિમિનલમાં વધારે ફોકસ કરવા જેવો સબ્જેક્ટ હું આપ સૌને જણાવું તો અહીંયા ખાસ કરીને 11 નંબરનો જે સબ્જેક્ટ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 એના પર પણ એ જ રીતે વધારે ફોકસ કરવાનું છે સાથે સાથે મારું માનવું છે આ વખતે જે નવો એડ થયો છે તેમાં IT એક્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આપ વાંચી શકો છો સાથે સાથે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 બાકી જે બધા સબ્જેક્ટ વધ્યા તેમાંથી કદાચ એકાદ ક્વેશ્ચન આવી શકે પણ એ બધા લેસ ઇમ્પોર્ટન્ટ ગણાવી શકું અત્યારે ઓછો સમય છે એટલા માટે એના પર વધુ ફોકસ ના કરો પણ અહીંયાથી પાર્ટ એમાંથી આપણે બહુ જ ફોકસ કરવાનું છે તો મેં કીધું એ પ્રમાણે ઇન્ડિયન પિનલ કોડ 1860 પર ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 પર ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ
1872 સાથે સાથે ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 આ 4 લો છે આગળના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે 11 નંબરનો જે કાયદો છે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. ઇન શોર્ટ કહું તો ફ્રેન્ડ્સ જે અગાઉ કોર્સમાં કાયદા હતા તેના પર આપ સૌનું ફોકસ વધારેમાં વધારે હોવું જોઈએ. બાકીના એડ થયા છે અહીંયા કાયદા, એવું નથી કે તેમાંથી ક્વેશ્ચન ના બની શકે. આપની કોર્સમાં છે, પ્રશ્ન પૂછાઈ શકે, પણ સમય ઓછો, ધ્યાન વધારે આપવું હોય તો માત્ર અહીંયાથી પાર્ટ એમાંથી મેં કીધું એ પ્રમાણે આના પર સૌથી વધારે ટાઈમ આપો આપનો. હવે સમય ઓછો છે, સમય વધારે આપવો હોય તો આ કાયદાઓને આપી શકો. સાથે સાથે એક નવો કાયદો એડ થયો છે પોક્સો, તો એમાં પણ આપ ધ્યાન આપી શકો, તેમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયાથી ગોળ ગોળ કરીને કહું તો પહેલા તો મેં કહી દીધા એ 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વધુ એનાથી પણ વધારે સમય મળે છે આપને તો સાના પર ફોકસ કરજો. સૌથી પહેલા 5 મેં કીધા એના પર વધારે ફોકસ કરવાનું છે. ધ ઇન્ડિયન પિનલ કોડ 1860, CRPC, એવિડન્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ અને નેગોશિયેબલ એક્ટ. આટલા સાઈડમાં કરી દીધા. 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે જે નવા એડ થયા છે તેમાં મેં કીધું એ પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા જુવિનાઇલ જસ્ટિસ એક્ટ. ઓકે, ત્યારબાદ મેં કીધું એ પ્રમાણે પોક્સો એક્ટ, IT એક્ટ અને સાથે સાથે અહીંયા બીજો એક્ટ જે છે બસ ઓકે અહીંયા આટલું જ થશે. જુવિનાઇલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ, સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફોર્થ જે છે ડોમેસ્ટિક વાયોલન્સ. ઓકે, આટલા હું ગણાવું છું અહીંયાથી. 5 અને 4 9. 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 4માં આપ ધ્યાન આપી શકો. ઓછો સમય છે એટલા માટે આટલું આપ સૌએ કરવાનું રહે. ઓકે, તો ફ્રેન્ડ્સ પાર્ટ એમાંથી આટલું આપ સૌએ ખાસ ધ્યાન આપવાનું. સમય ઓછો છે, તૈયારી આની કરવાની છે. કોઈ પણ એક ટોપિક વાંચો, પછી એના MCQ સોલ્વ કરવા પ્રયત્ન કરો. દાખલા તરીકે આપે FIR રિલેટેડ સેક્શનો વાંચી લીધી, પછી FIR રિલેટેડ જે પણ કોઈ MCQs હોય તેને સોલ્વ કરવા પ્રયત્ન કરો. 99% વાત છે ફ્રેન્ડ્સ, આપ આ રીતે મહેનત કરશો તો સફળતા મળશે ને મળશે ને મળશે જ ફ્રેન્ડ્સ. પણ હાર્ડવર્ક, ડેડિકેશન આપ સૌનું હોવું જોઈએ. હવે પાર્ટ 2 ની વાત કરીશ, પાર્ટ 2 ની વાત કરીએ. તો ફ્રેન્ડ્સ પાર્ટ 2 ની જ્યારે વાત છે ત્યારે સિવિલ લોઝ છે. અહીંયા સિવિલ કાયદાઓ છે ત્યારે સિવિલ કાયદાઓમાં કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શ્રેણી એમાં મૂકું છું એને. ધ લિમિટેશન એક્ટ 1963 માત્ર 32 કલમો ફ્રેન્ડ્સ, એમાં પણ માત્ર 27 કલમો પર વધારે ફોકસ કરવાનું છે. એ પણ શ્રેણી એમાં આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં. સાથે સાથે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ શ્રેણી એમાં આવશે. ત્યારબાદ હું અહીંયાથી લઉં તો ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીગલ મેક્ઝિમ્સ લઈ લો, ત્યાંથી 2-3 પ્રશ્નો પૂછાઈ શકે. અને સાથે સાથે કોન્ટ્રાક્ટ એક્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે. કોન્ટ્રાક્ટ એક્ટ સાથે સાથે મેં કીધું તે પ્રમાણે અહીંયાથી સક્સેશન લોઝ, પર્સનલ લો, હિન્દુ, મુસ્લિમ એન્ડ ક્રિશ્ચિયનની વાત છે. સક્સેશન લોમાં ત્યાંથી પ્રશ્નો બની શકે, પણ જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ મને પૂછે તો અહીંયા શ્રેણી એમાં મૂકવા લાયક જે સબ્જેક્ટ છે તે 4 સબ્જેક્ટ અહીંયાથી હું લઉં છું. CPCની વાત છે, લિમિટેશન એક્ટની વાત છે, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની વાત છે. તો આને 3 તો આખરા જ અને લીગલ મેક્ઝિમ સાથે સાથે કોન્સ્ટિટ્યુશન, એટલે 5ને હું સાઈડમાં લઉં છું. બીમાં 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય આપે કંઈ કરવાનું હોય તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, ત્યારબાદ સ્પેસિફિક રિલીફ એક્ટ અને ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ. તો ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો અહીંયા શ્રેણી બીમાં મેં કહી દીધું તે પ્રમાણે પાર્ટ બીમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ CPC, લિમિટેશન, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાથે સાથે કોન્સ્ટિટ્યુશન અને લીગલ મેક્ઝિમને સાઈડમાં રાખો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપે કરવું હોય તો ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ કરવાનો છે, ત્યારબાદ સ્પેસિફિક રિલીફ એક્ટ અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પર ધ્યાન આપવાનું છે. તો આઈ થિંક આપનું પાર્ટ બી પણ ક્લિયર છે. આ રીતે આગળ વધશો ફ્રેન્ડ્સ. આ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ગણાવી શકું આપ સૌને, પણ એવું નથી કે અહીંયાથી બીજા બધામાંથી પ્રશ્નો ના પૂછાઈ શકે ફ્રેન્ડ્સ, એવું જરા પણ નથી. હું માત્ર જે ઇમ્પોર્ટન્ટ છે એ કહું છું. ઇમ્પોર્ટન્સ કોનું વધારે છે એ અત્યારે જણાવી રહ્યો છું. હવે નેક્સ્ટ પાર્ટ C પર જઈશું. તો ફ્રેન્ડ્સ પાર્ટ C ની જ્યારે વાત છે તેમાં જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રિઝનિંગ, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ બેઝિક ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. તો ફ્રેન્ડ્સ જનરલ નોલેજમાં આપ કરંટ અફેર્સ વાંચી શકો છો. બીજામાં ક્યાંય પડવાની જરૂર નથી. માત્ર કમ્પ્યુટરના પ્રશ્નો આપ સોલ્વ કરવા પ્રયત્ન કરો. જે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોય છે ત્યાંથી પણ 3 થી 4 પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા પાર્ટ C માંથી હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાવું છું. તો બેઝિક ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન 3 થી 4 પ્રશ્નો પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ એને આપણે ઓછું મહત્વ ના આપી શકીએ. બસ એક સબ્જેક્ટ પાર્ટ C માંથી કહું છું ત્યારે બેઝિક ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ. તો ફ્રેન્ડ્સ
અહીંયા આઈ હોપ સો હું આપ સૌને સમજાવી ચૂક્યો છું કે સમય ઓછો છે, કયા કાયદા ઉપર વધારે ફોકસ કરવાનું છે. આપ સૌ લાગી જાઓ આજથી જ તૈયારીમાં અને વિશ યુ ઓલ ધ લક. અને ફ્રેન્ડ્સ, સાથે સાથે અમારી ચેનલ પર આ તમામ કાયદાઓ વિશે ડિટેલમાં વિડીયો અવેલેબલ છે, સાથે સાથે લાઈવ સેશન પણ અવેલેબલ છે. ડેલી 8:30 PM હું લાઈવ આવું છું ને કાયદાઓને સમજાવું છું. અમારી સાથે જોડાવા માટે ફ્રેન્ડ્સ લિંક પણ નીચે છે ને સાથે સાથે જે પણ કોઈ આ કાયદાઓ છે તેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો પર મેં વિડીયો અગાઉ બનાવેલા છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ફ્રેન્ડ્સ, ચેનલ પર જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે બહુ જ જલ્દીથી ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ત્યાં લાઈવ લેક્ચર્સ અવેલેબલ છે ફક્ત ₹89 પ્રતિ માસમાં. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.